નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મુસ્લિમ ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સિટી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુરુવારથી આદ્યશક્તિ જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જેને લઈને ઘણી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ગાર્ડન સિટી દ્વારા ગરબા ગાયક તરીકે મુસ્લિમ ગાયક કલાકારને બોલાવવામાં આવ્યા છે, જેને લઈને ગાર્ડન સિટીની ઓફિસે VHP બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, અને ત્યારે જ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધર્મી કલાકારો પરફોર્મ કરવાના હોય. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. સાથે જ તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને ન બોલાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. તો આ અંગે ગાર્ડન સિટી નવરાત્રિ મહોત્સવના આયોજકો રમેશભાઈ સમાણીએ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળી હતી, અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વ મંત્રી નામના કલાકારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેઓ સાથે અન્ય કયા ધર્મના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતાં તેઓને અન્ય ધર્મના કલાકારો ન લાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. અત્યારે અમારા જે ગાર્ડન વિશ્વ હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી. અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો, તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે, કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં. અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે આમાં જે મુસ્લિમ કલાકાર કોઈ છે, એટલે અમે તરત એમને અહીંથી વિશ્વ હિન્દુ પરિષદ અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આને નહીં લાવતા. રિક્વેસ્ટ બેન્ડ જ કીધું કે ભાઈ તમારે આ કલાકાર નથી લાવવાનું, જે મુસલમાન કલાકાર છે જે છે તમારી રીતે એડજસ્ટ કરાવી લેજો, અને સેટિંગ જે છે અમારી પાસે બીજા 3 કલાકાર છે એનાથી અમે ચલાવી લઈશું. જય શ્રી રામ. અજય મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગ મંત્રી. આગામી દિવસોમાં હિન્દુઓના બધા તહેવારો આવવાના છે. એમાંના એક નવરાત્ર 9 દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી ઉજવતા આવ્યા છે, એ નવરાત્રનો પર્વ આવી રહ્યો છે. એ નવરાત્રના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બાઉન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે. તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માંગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે. કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે. એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા. અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો 3 મુસ્લિમ રાખવામાં આવેલ છે. અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું, એમને કાઢી નાખીશું, અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દ્રષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે. બાકીના ગરબા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે, તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં, શક્તિના સ્વરૂપમાં ઉજવાય, બીજું કોઈ વિવાદ ઉભો ના થાય, એ બધાએ પોતાએ હિન્દુ સમાજ કાળજી લે, બધા આયોજકો કાઢી લે, એટલી અમારી વિનંતી છે. જય શ્રી રામ.